નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વૈષ્ણવજન કાવ્યની પ્રસ્તાવના રૂપે નરસિંહ મહેતાનો આપણે પરિચય જોયો. એ સિવાય આપણે જે નરસિંહ મહેતાની રચનાઓ હતી ને, કઈ હતી? શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ. એ વિશે મેં તમને ટૂંકમાં નાની નાની માહિતી પણ આપી છે. આપી કે નહીં? બસ આપણે ક્યાંય વાર્તા તમારે લખવાની આવતી નથી, પણ આ તો તમને સમજૂતી માટે, કારણ કે ગુજરાતી ભાષા એક એવી ભાષા છે ને, એમાં આમ કહીએ ઉદાહરણોના ઢગલા મળે કે તમને એમાં જાણવું જોવું બધું જ મજા આવે. કે એને લગતું કોઈક ઉદાહરણ આપણને તો આપણને વાર્તા જેવું હોય તો આપણને સાંભળવું ગમે છે. જેમ કે આપણે કહીએ કોઈ ફિલ્મ જોવા જવું હોય તો આપણે બને ત્યાં સુધી ડાયરેક્ટ ફિલ્મ જોવા નથી જતા. જ્યારે ટીવીની અંદર એનું ટ્રેલર બતાવવામાં આવે ને ત્યારે ખબર પડે કે એ ફિલ્મ આપણને જોવું ગમશે કે નહીં, એના આધારે જોવા નિશ્ચિત કરીએ છીએ. તો આપણે ગુજરાતી ભાષામાં પણ જ્યારે પણ કોઈ પણ કાવ્ય કે પાઠ જોઈએ છીએ તો આપણે જ્યારે એને ડાયરેક્ટ પાઠ જો વાંચી જાય તો એનો કંઈ અર્થ નિષ્પન્ન થતો નથી. આપણે કે ને બાળકની ઓળખ કોના કારણે થાય? સૌથી પહેલાં બાળકને ઓળખ માટે આપણે એના માતા પિતાને જોઈએ કે એના મા જેવો છે, એના પિતા જેવો છે. તો અહીંયા પણ કાવ્યને જોઈને પહેલાં આપણે કોને ઓળખ્યા? તો કે એના કવિને, એના જીવનને, એનો જન્મ ક્યાં થયો હતો, એમણે કેવી રચનાઓ કરી હતી, કયા સમયમાં તેઓ થઈ ગયા છે, એમની વિશેષતાઓ જોઈ કે નહીં? બસ સરસ. અને એ જ વિશેષતાઓ તમને જેમ કીધું છે, જે પણ તમે આગળ પ્રસ્તાવના રૂપ મેં લખાવ્યું, જેમ કીધું એમ લખજો અને મોઢે પણ કરવાનું જોડે જોડે છે જ. કારણ કે અત્યારે આપણી જોડે સમય કેવો છે? થોડોક છે, બરાબર. કારણ કે એક વાક્યના પ્રશ્નમાં એ બધી જ વસ્તુઓ પ્રશ્ન ઇન્વોલ્વ અંદર થાય જ છે. એટલે તમને ખ્યાલ આવે જ કે હવે શું કરવું જોઈએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમે પ્રસ્તાવના મારી જોડે જોડે લખી, એવી જ રીતે હવે તમારે શબ્દાર્થ મારી જોડે જોડે લખવાના છે. ફરીથી શબ્દાર્થમાં કોઈએ નંબર આપવાના નથી. એ કાંસેની અંદર આપો છો ને તમે, ઘણા આપે. જો અત્યારે હું ચોખ્ખી ના પાડું છું ને તોય ઘણા વિદ્યાર્થી મિત્રો નંબર આપશે, 1 2 3 4 5 6. હવે આ તો નાનું એવું કાવ્ય એટલે વધી 20 25 કે 15ની આસપાસ શબ્દાર્થ થાય, પણ ઘણા પાઠ હશે તો એમાં તો 60 60 70 શબ્દાર્થ થાય. કેવું લાગે? ત્યારે એમ વિચારવું પડે કે આ છોકરો છે કે છોકરી છે, એનો ગણિતનો ચોપડો કે ગુજરાતીનો, 1 થી 70 આમ હાસ્યમાં દેખાવતા હોય, અહીંયા ગુજરાતી યોગ્ય નથી. હાસ્યની અંદર કાં તો ફૂદડી કરો કાં તો એરો મારો, એટલે કે જે તીરની નિશાની આપણે કરીએ છીએ તેવી રીતે બહુ લાંબા લાંબા ગણાતા સર્પાકાર જવા દે એવું કાંઈ આપણે ડેકોરેશન કરવું નથી. ફરીથી જેવી રીતે મેં તમને પ્રસ્તાવનામાં શીખવાડ્યું હતું કે તમે જે ફૂદડી કરો છો એટલે કોઈ પણ નિશાની, એ પછી જે આપણે લખ્યું હતું કવિ, જન્મસ્થળ કે રચના, એ બધું બ્લેક પેનથી લખ્યું હતું ને? તો કે હા એ. અને ફરીથી તમે જે એરો મારો એનો જવાબ લખો સામે, તે એટલું જ બ્લેક પેનથી લખો સામે. જવાબ રૂપે જે પણ લખો છો એ દરેક વિદ્યાર્થી મિત્રોએ માત્ર ને માત્ર બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ ખાસ, ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે, અમે જોઈએ ને ખબર કે ધારો કે શબ્દાર્થ લખાવવાની શરૂઆત થઈ તો પેલો શબ્દાર્થ લખાવ્યો મેં, ચલો બ્લેક પેનથી લખ્યો, સામે બ્લુ પેનથી જવાબ લખશે. સરસ, ઓકે. જ્યારે બીજો શબ્દાર્થ આવશે તો શું કરશે? તો કે બ્લુ પેનથી શબ્દાર્થ લખશે ને એનો જવાબ પાછો લખશે બ્લેક પેનથી. ત્રીજો આવે તો પાછું ક્રોસ થાય, બ્લેક પેનથી શબ્દાર્થ, જવાબ બ્લુ પેન. આમ ડિઝાઇન બનાવે. એ વસ્તુ કેવી લાગે? ખરાબ લાગે. આપણે કહીએ ને આપણને કેવા મેચિંગ કપડાં જ પહેરવા ગમે છે, એક આડું એક અવડું. એમ કે કોઈ એવું જોઈએ કે ઉપર સૂટ પહેર્યું નીચે લેંગો પહેરે? ના લાગે ને વ્યવસ્થિત. તો બસ આપણો ચોપડો પણ એવો જ ખરાબ દેખાય જો તમને કીધા પ્રમાણે તમે કાર્ય કરશો નહીં તો. એટલે કે આપણો ચોપડો એવો જે કોઈ જોવે ને તો એમાં આપણા વખાણ થવા જોઈએ. હવે દરેક વિદ્યાર્થી મારી જોડે જોડે શબ્દાર્થ લખવાના છે. જુઓ, પહેલો શબ્દાર્થ વૈષ્ણવ જન. વૈષ્ણવ જન એનો અર્થ થશે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ. બરાબર. જેને કાવ્યના અનુસાર આપણે જોઈએ તો આપણે અહીંયા શબ્દ મેં કૌંસમાં લખું છું અહીં. અહીં એટલે કે અહીંયા હું લખીશ વિષ્ણુ ભક્ત. વૈષ્ણવ એટલે એક ધર્મનું નામ અને જન એટલે લોકો, માણસ. તો અહીંયા કેવા વ્યક્તિની વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ વિષ્ણુ, જે આપણા ઈષ્ટ દેવતા હિન્દુ ધર્મના, બરાબર, કે વિષ્ણુ ભગવાનની, એટલે કે વિષ્ણુ એટલે કે કૃષ્ણ ભગવાન જ થયા, તો કે એની જે ભક્તિ કરે છે તેની વાત અહીં કરવામાં આવેલી છે.
આગળ લખો પીડ, પીડ. દુઃખ, મુશ્કેલી. બીજી વસ્તુ ખાસ કે જ્યારે હું આ શબ્દાર્થ લખું છું ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જોડે પોતાની ટેક્સ્ટબુક પણ ખુલ્લી રાખવાની છે. આપણે કહીએ ને માણસ માત્ર ભૂલને પાત્ર, તો ઘણી વખત કદાચ મારે પણ એવું થાય કે રસોઈ કરવાની હોય ત્યાં હું દીર્ઘઈ કરી નાખું તો તમે અત્યારે મને કહેશો તો નહીં ને સામે, કારણ કે તમે બોલશો જોરથી ગમે તે, તો મને તો સંભળાવવાનું નથી, ખ્યાલ તો નહીં જ આવે. તો તમને એમ થાય કે અરે અહીંયા તો હસોઈ આવે ને મેડમે કેમ દીર્ઘઈ કરી નાખી. તો જો તમારી સામે ટેક્સ્ટબુક હશે તો તમે આપોઆપ એ ભૂલને શું કરશો, સુધારી શકશો. એટલે કે ટેક્સ્ટબુક જોડે રાખીને જોડે શબ્દાર્થ લખવાના છે. આગળ લખો પરાઈ, પરાઈ એટલે બીજાનું અથવા તો બીજાની પણ કહી શકીએ. આગળ સકડલોક, જેને આપણે કહીએ આખું જગત અથવા તો સમગ્ર જગત. આગળ નિર્મળ, નિર્મળ એટલે કેવું, શુદ્ધ, પવિત્ર. આગળનો શબ્દાર્થ જનની એટલે માતા. આગળ સમ દ્રષ્ટિ, સમ એટલે સરખું, સમાન, અને દ્રષ્ટિ એટલે નજર. તો અહીંયા આપણે લખશું સમાન નજરે જોવું. તૃષ્ણા, લાલસા, એક પ્રકારની લાલચ. પછી આવશે ત્યજવું, ત્યાગ કરવો અથવા તો ત્યજી દેવું. જીહવા, જીહવા, જીહવા એટલે શું, તો કે જીભ. બીજી વસ્તુ જુઓ, મેં તમને ટેક્સ્ટબુક જોડે રાખવાની, જીહવા લખે છે ત્યારે હ છે એ ખોડો દર્શાવવાનો છે. પછી આગળ લખો મોહ, મોહ એટલે શું, આસક્તિ. આપણે એક પ્રકારની લાલચ કહીએ ને, તે જે અહીંયા લાલસા શબ્દ છે એના જ જેવું. માયા, માયા એટલે શું, તે એક પ્રકારનો સ્નેહ કહી શકીએ આપણે. અથવા તો મમતા. આગળ વ્યાપે નહીં, આ કાવ્ય પંક્તિ તમારી જે છે ને એનો એક શબ્દાર્થ જ આખો છે. વ્યાપે નહીં. હવે વ્યાપવું એટલે ફેલાવવું થાય, બરાબર છે, પણ અહીંયા આપણે કઈ રીતે લખશું, સ્પર્શવું, એટલે કે સ્પર્શે નહીં. આગળ છે દ્રઢ, એટલે કે અડગ. આગળ રામ નામ શું, રામ
નામ શું? એટલે કે રામ નામની આગળ તન. તન એટલે જેને આપણે કહીએ છીએ શરીર. શરીર, દેહ અથવા તો કાયા. કામ. કામ એટલે કાર્ય નહીં, પણ અહીંયા કયા અર્થમાં આવશે? વાસના. નિહારવું. નિહારવું એટલે એક પ્રકાર આપણે કહીએ ને તો નિહારવું એટલે જોવું થાય, પણ કાવ્યનો જે અહીંયા આપણને અર્થ સાબિત થાય છે એ અર્થમાં આપણે જોઈએ તો એ નિહારવાનો અર્થમાં આપણે લખશું દૂર કરવું. હવે ચલો છેલ્લો શબ્દ છે આપણે દૂર કરવું, બરાબર? એટલે કે આ બધું જે તમે આગળ શબ્દાર્થમાં લખ્યું ને આગળ, એ બધું આપણે શું કરવાનું છે? આપણાથી દૂર રાખવાનું છે. બધું નહીં એટલે કે શુદ્ધ પવિત્ર આ શબ્દ એ બધું નહીં, પણ જે આપણને અહીંયાથી આપણે કહીએ ને એક પ્રકારનું જે આપણે કહીએ કે એકબીજાની આપણે કોઈ દુઃખ જોઈએ છીએ તો આપણને એક પ્રકારની પીડા થાય છે, તો એ પીડામાં આપણે એને મદદરૂપ થવું. પણ ઘણી વખત એવું થાય કે ઘણા વ્યક્તિઓ બીજાનું દુઃખ જોઈને એમાં રાજી થાય, તો કે એ બધી વસ્તુ તમારી જે માન્યતા છે, વિચારસરણી છે, એને આપણી વિચારસરણીથી એવી બધી બાબતોને શું રાખવાની છે? તો કે છે દૂર રાખવાની છે. આગળ જુઓ. હવે અહીંયા આપણા શબ્દાર્થ પૂરા થયા. ફરીથી એક લીટી છોડો અને લખો તળપદા શબ્દો. તળપદા શબ્દો. તળપદા શબ્દો કોને કહેવાય? તો કે જે ઘણી વખત આપણે કહીએ ને કે એવા શબ્દો છે કે જે ગ્રામ્ય ભાષામાં અથવા તો વિસ્તારમાં બોલવામાં આવે છે તેવા તળપદી ભાષાના તેવા. તો એમાં લખો તોય એટલે તો પણ. બીજું કેની, કોઈની. આગળ ઝાલે, પકડે. પકડે શબ્દ થાય પણ અહીં કાવ્યની રીતે આપણે એ શબ્દને લઈશું લેના અર્થમાં. ભણે. હવે આપણે આ શબ્દ બોલીએ ભણે તો આપણને ત્યાં કોઈ વિદ્યાર્થી ભણી રહ્યો છે તે અર્થમાં, પણ અહીંયા જે ભણે છે એ કહેવાના અર્થમાં છે, એટલે કે અહીંયા આપણે લખશું કહે. વાચ, વાચ. હવે જુઓ આપણે કેમ ગુજરાતી ભાષા નાનું એવું આપણે આગળ જોડણીના બધું ભણી ગયા છીએ, બરાબર? તો હવે અહીંયા વાંચની ઉપર હું અનુસ્વાર કરું, વાની ઉપર તો વાંચ થાય એટલે કે વાંચવાની ક્રિયા. હવે ભૂલમાં જો અહીંયા અનુસ્વાર કરી નાખું તે વસ્તુ અને પછી અર્થ લખું તે કેવો સાબિત થાય? ખોટો. એટલે કે અહીંયા પણ વાચ છે, વાંચ છે નહીં. તો વાચ એટલે શું? તો કે આપણી ભાષા, આપણી બોલી, જેમાં આપણે અહીંયા લખશું વાણી. પછી આવશે આણે એટલે કે લાવે. નવ. હવે નવ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય અહીંયા સંખ્યા થઈ, તો એ વાત કેવી? તો કે ખોટી, કારણ કે આ નવ છે એ નાના અર્થમાં છે, એટલે આપણે અહીંયા લખશું ન, નહીં, ના. પછી છે તીરથ. તીરથ એટલે તીર્થ. આપણે કેમ લોકો જાત્રા કરવા જાય તો એમ કે છે અમે તીર્થયાત્રા કરવા કહેતા, તીર્થયાત્રા એટલે કે જે આપણા ઈષ્ટ દેવતાઓ છે એના જે ધાર્મિક સ્થળો છે ત્યાં દર્શન કરવા ગયા હતા તેની વાત, એટલે કહેવાય અહીંયા તીરથ, એટલે જેને આપણે કહીએ છીએ તીર્થ. પછી છે દર્શન, જેને આપણે દર્શન જ બોલીએ છીએ, પણ આપણે ચોખ્ખી ભાષામાં લખવા જઈએ ત્યારે રનો લોપ કરીએ. રનો આપણે કઈ રીતે વાપરીએ? રેપ તરીકે. જોડણીના નિયમો અહીંયા પણ આવ્યા. કાચ, કાચ. ચકલીનો ચ નથી હો, છત્રીનો છ છે. કાચ એટલે
કાચડી, બરાબર. પણ કાવ્યની અંદર આપણે ચરિત્રના અર્થમાં લઈશું. હવે જો જોડે જોડે કદાચ તમે લખી શક્યા હશો, નહીં શકો, બરાબર. હું ફરીથી એકવાર શબ્દાર્થ વાંચી જાઉં છું કે જેથી કરીને તમે જોડે થઈ જાઓ. જો ફરીથી, વૈષ્ણવજન તો વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ. કાવ્યના અર્થ તરીકે જોઈએ તો ટૂંકમાં જેને આપણે વિષ્ણુ ભક્ત તરીકે ઓળખીએ છીએ તે, બરાબર. બીજો શબ્દાર્થ પીડ. પીડ એટલે પીડા કહી શકીએ, દુઃખ પણ કહી શકીએ અને મુશ્કેલી. પરાઈ એટલે કે બીજાનું, એટલે કે બીજાનું દુઃખ દર્દ જોઈને આપણને પણ કંઈક એક પ્રકારની પીડા ઉત્પન્ન થાય તેની વાત કરવામાં આવી છે. સકળ લોક, આખું જગત, સમગ્ર જગત. નિર્મળ એટલે શુદ્ધ, પવિત્ર. જનની એટલે કે માતા. સમદ્રષ્ટિ, સમાન નજરે જોવું. તૃષ્ણા એટલે કે લાલસા. ત્યજવું ત્યાગ કરવો, ત્યજી દેવું. જીહવા એટલે કે જીભ. મોહ એટલે કે આસક્તિ. માયા તો સ્નેહ, મમતા. વ્યાપે નહીં એટલે કે સ્પર્શે નહીં. દ્રઢ એટલે કે અડગ. રામ નામ શું? રામ નામની. તન એટલે કે શરીર, દેહ, કાયા. કામ, કામ એટલે કાર્ય નહીં પણ અહીંયા વાસનાના અર્થમાં આપણે કહીએ ને કે આસક્તિ, એક પ્રકારની આપણા મગજમાં રહેલા જે ખરાબ વિચારો છે તેને આપણે વાસના સાથે સરખાવી શકીએ. નિહારવું એટલે કે દૂર કરવું. આ આપણા નાના એવા કાવ્યના શબ્દાર્થ. હવે છે તળપદા શબ્દો. તો એ, તો પણ, કેની, કોઈની. ઝાલે, પકડે. કાવ્યની અંદર આપણે લેના અર્થમાં જોશું. ભણે તો કહે, વાચ તો વાણી, આણે તો લાવે, નવ તો ન, નહીં, ના. તીરથ તો તીર્થ. દર્શન એ જ વસ્તુ છે પણ અહીંયા રને આપણે કઈ રીતે લખ્યો? રેફના અર્થમાં, બરાબર ને? એટલે કે દર્શન. કાચ એટલે કાચડી. આપણે કહીએ ને સાપની ઉપર જે એની જૂની ચામડી હોય તે જ્યારે ઉતરી એમ કે કાચડી ઉતરી, તે અર્થમાં. એટલે કે અહીં આપણે લઈશું ચરિત્ર. આ થયા શબ્દાર્થ અને તળપદા શબ્દો. હવે આપણે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ. એમાં પણ એક લીટી છોડવાની છે, વચ્ચે લખવાનું છે વિરુદ્ધાર્થી શબ્દો, અથવા તો જેને આપણે વિરોધી પણ કહી શકીએ છીએ. વિરોધી શબ્દો. શબ્દ લખીએ તો એક જ શબ્દ લખવો પડે, પણ આપણે એકથી વધારે ત્યારે કયો સવાલ લખીએ છીએ? શબ્દો, જેની અંદર સમ, વિષમ. બીજી વસ્તુ કે વિરુદ્ધાર્થી શબ્દો તમે જ્યારે લખો છો ત્યારે ચોપડાની અંદર લખો છો, સ્વાધ્યાય પોથીની અંદર લખો છો કે પરીક્ષામાં લખો છો. સ્વાધ્યાય પોથીમાં તો વાંધો નહીં આવે કારણ કે એમાં તો તમને નિશાની આપવામાં આવે છે માટે, પરંતુ જ્યારે ચોપડાની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે બધી જગ્યાએ આપણે આવી રીતે એરો મારીએ કે ગમે તેવી નિશાની તમે કરો છો, પણ જ્યારે વિરુદ્ધાર્થી શબ્દો આવે ત્યારે આવી ચોકડીની નિશાની કરવી જોઈએ, કારણ કે જે શબ્દ છે એની અલગ અથવા તો એનો વિરુદ્ધનો અર્થ દર્શાવીએ છીએ. માટે જો સમાનાર્થી શબ્દ હોય તો તમે એરો મારો કે બરાબરની નિશાની કરો છો તો ચાલે કે બરાબર, પણ કે વિરુદ્ધાર્થી શબ્દ વખતે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, કારણ કે સ્વાધ્યાય પોથીની અંદર પણ કે ધારો કે સમ લખેલું હશે તો આ નિશાની કરેલી જ હશે,
પણ પેપરમાં તમે જ્યારે લખો છો ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બીજું છે અસત્ય, એટલે કે સત્ય. ત્રીજું વણલોભી, વણલોભી એટલે લોભી. આગળ અભિમાની, સામે લખો નિર્ભિમાની. નીરા ના કરી દેતા, નીર લખેલું છે, નિર્ભિમાની. પછી છે ઉપકાર, તો અપકાર. ઉપકાર એટલે કોઈની ઉપર આપણે કાંઈ હેલ્પ કરીએ છીએ, મદદ, તેને ઉપકાર. અપકાર એટલે મદદ તો ના કરીએ પણ કોઈ કરતું હોય ને એને ના કરવા દે, એટલે એ અપકારના અર્થમાં આવે. એની પછી એક લીટી છોડીને લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ, જે પરીક્ષામાં આપણને 1 માર્કમાં પૂછાય છે કે વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ કે શબ્દ સમૂહ, આ બધું જ આપણને 1 માર્કમાં પૂછાય છે. લખો એમાં પહેલો શબ્દ સમૂહ સંસારમાં રાગ અથવા આસક્તિ ન હોવી, જેને આપણે કહીએ છીએ વૈરાગ્ય. બીજો શબ્દ સમૂહ છે કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યા, એટલે કે તીર્થ. આ 2 શબ્દ સમૂહ આપણા છે. એના પછી આવશે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ, આની અંદર પણ એક લીટી છોડીને બરાબર વચ્ચે લખવાનું છે રૂઢિપ્રયોગ, બરાબર. અને પછી લખવાનું છે, અત્યાર સુધી તમારે એવી રીતે આવતું કે રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો, પણ આપણે માત્ર એનો શું લખવાનો છે? અર્થ. જેમાં પેલો લખો તાળી લાગવી, તેનો જવાબ થશે લગની લાગવી, અથવા બીજો અર્થ એક તાન થવું. બીજું 71 કુળ તારવા. તમામ પૂર્વજોનો ઉદ્ધાર કરવો. બરાબર. આપણા 2 રૂઢિપ્રયોગ છે. હવે ફરીથી આપણે વિરોધી શબ્દથી જોઈ લઈએ કે જેથી કરીને તમે ફરીથી લખવામાં જોડે થઈ જાઓ. લખવાની ઉતાવળ કરવાની નથી. જુઓ વિરોધી શબ્દો: સમ એટલે કે વિષમ, અસત્ય એટલે કે સત્ય, જેને આપણે કહીએ ને ખોટું. ઘણીવાર એવો શબ્દ છે ખોટું, તો સામે આપણે લખીએ છીએ સાચું. એટલે કે જો ખોટું અહીંયા લખ્યું ને તમે સામે સત્ય લખો તો એ પાછું અયોગ્ય કહેવાય, યોગ્ય કહેવાશે નહીં. વણલોભી
તો લોભી. અભિમાન એટલે કે જે વ્યક્તિને અભિમાન છે તે, પણ જે વ્યક્તિને અભિમાન જ નથી કોઈ પણ પ્રકારનું તેને આપણે શું કહીએ તો કે નિર્ભિમાની. ઉપકાર તો અપકાર એટલે કે કોઈની ઉપર ઉપકાર કરીએ છીએ તો, અને નથી કરતા અને કરવા ન પણ દઈએ તેને પણ અપકાર કહેવાય. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેની અંદર સંસારમાં રાગ અથવા આસક્તિ ન હોય. રાગ અને આસક્તિ શું એટલે કે જેને આપણે કહીએ રસ, સંસાર સુખ નહીં, એને ગમતું ન હોય અથવા તો એનાથી થાકી ગયો છોડી દે છે કે બીજું કહીને આપણે કે સાધુ મહાત્માના સત્સંગમાં પછી જીવન ગાળે તે વસ્તુ. એટલે એ જે જીવન ગાળે છે એને કેવું જીવન કહેવાય તો કે વૈરાગ્ય ભરું. સાદા વસ્ત્રો પહેરે છે અથવા તો જે ભગવા વસ્ત્ર કરીએ છીએ એવું વસ્ત્રો પહેરવા, સાદું જીવન જીવવું અને માત્ર 24 કલાક કહીએ ને તો માત્ર ઈશ્વરને યાદ કરવા. તેમ કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યા, બરાબર, તો કહેવાય એને તીર્થ. રૂઢિપ્રયોગ છે તાળી લાગવી તો લગ્ની લાગવી, અને બીજો અર્થ એનો થાય છે એકતાન થવું. બીજો રૂઢિપ્રયોગ 71 કુળ તારવા એટલે કે તમામ પૂર્વજોનો ઉદ્ધાર કરવો. તમામ પૂર્વજોને એટલે કે બાળક છે, નાનું છે, મોટું થયું પણ કોઈ એવા સારા કાર્ય કરે તો બધા એમ કહી દે ભાઈ એને તો એના આખા કુટુંબનું નામ રોશન કર્યું કે એના પૂર્વજોનું. કારણ કે આપણે કહીએ ને કોઈ નાનું એવું બાળક છે, નાના એવા ગામથી એનો સંપર્ક છે પણ આગળ મોટો થતાં ઘણા આગળ ક્ષેત્રમાં વધી જાય. તે નાનું એવું ગામ છે જેનું ખાલી છાપામાં એટલે કે પેપરમાં નામ આવે ને તો ગામના લોકો હરખાય કે જો આપણા ગામનો દીકરો આટલો આગળ વધી ગયો. એટલે કે આપોઆપ બધી પ્રગતિ થાય છે. તો એ જ અર્થમાં અહીંયા વાત કરવામાં આવેલી છે. આવી રીતે અત્યારે આપણે બીજા લેક્ચરની અંદર પેલું કાવ્ય વૈષ્ણવજન જે નરસિંહ મહેતા લિખિત છે, જેનો સાહિત્ય પ્રકાર હતો પદ, બરાબર ને, એને આપણે શબ્દાર્થ જોયા, તળપદા શબ્દો જોયા, વિરોધી શબ્દો જોયા, શબ્દ સમૂહ જોયા અને રૂઢિપ્રયોગ જોયા. બીજી વસ્તુ કે આ ધારો કે છે આટલી 4 વસ્તુ, આમ તો 3 જ વસ્તુ, વૈષ્ણવજન, નરસિંહ મહેતા ને પદ. આ 3 વસ્તુ તમારી સામે કેટલી વાર આવશે? તમે ખાલી આ પેલું લેક્ચર આપણું આજે ગુજરાતીનું પેલું કાવ્ય પૂરું થાય ને ત્યાં લગી ધ્યાનમાં રાખજો. બરાબર છે કે 2 લેક્ચરમાં તો આપણે લખ્યું છે, આગળ કેટલા સમય પૂરું થાય ત્યાં સુધી આ 3 વસ્તુ લખાતી જ રહેશે. કહેવાનો મતલબ કે આ મગજમાંથી હટવું ન જોઈએ, કારણ કે આ પણ 1 માર્કનો એક પ્રશ્ન બને છે. માટે જોડકા સ્વરૂપે કે જો કાવ્ય એટલે કે પદ્ય ગતિનું નામ આપ્યું હોય તો ઘણીવાર સામે સાહિત્ય પ્રકાર પણ પૂછાય છે અને ઘણીવાર એના લેખક કવિ પણ પૂછાતા હોય છે. એટલે કે એ પણ યાદ રાખવું જરૂરી છે. આગળના લેક્ચરમાં આપણે હવે આ નરસિંહ મહેતાનું લિખિત જે વૈષ્ણવજન કાવ્ય છે એની સમજૂતી જોઈશું. થેન્ક યુ.